હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. અને જો અહીંયા વાગી ગયા છે 5:30. 5:30 વાગ્યા. જો મમ્મી અહીંયા રેડી થઈ ગયા છે. અહીંયા જો અમારે બેગ રેડી થઈ રહ્યા છીએ મસ્ત મજાની જગ્યા ઉપર. અને જો અહીંયા હાર્દિક રેડી થઈ ગયા છે. ઓલ ગુડ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો નીકળીએ. ચલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો તો નીકળીએ. ક્યાં જઈ રહ્યા છીએ આગળ આગળ જોતા જજો. કાનો ગલ્લા 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 હું કાનો કાને ગલ્લા 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 એ પડી. અહીંયા જો એક મોટા યુટ્યુબર છે તિલકવાડાના, એમના ઘરે આવ્યા છીએ. કાન માનુ માનુ આવ્યો, ભૈલો આવ્યો. હે જય શ્રી કૃષ્ણ કરો કરો. શરમ આવે તને? કેમ છે? મજામાં? અને આવી ગઈ નું આવી ગઈ હું ને કાનુ. તમારો પ્લાન હતો ને અમે ફેલ કરીને અમે આવી ગયા કાકાનો. તો જો અહીંયા અંજનભાઈ લઈ આવ્યા છે મસ્ત મજાનો નાસ્તો અને સમોસા. હું બોલ્યા તમારે ચેલેન્જ કરવાની છે. કોણ વધારે સમોસા ખાય? સમોસા તો આપણે તો પેટ બગડેલું છે એ ખબર જ છે. તમે ખાઈ શકશો? ચેલેન્જ નહીં, આપણે લિમિટમાં ખાઈ. તમે ભેગા બેહીને બધા શાંતિથી ખાઈએ. ચેલેન્જ નહીં? ના ચેલેન્જ નહીં. ચેલેન્જ હું એમના માટે કહેતો. નહીં, તમારા ત્રણેય વચ્ચે. ચેલેન્જમાં ખાઈ જશે આપણે. એ હા આ તો ખાઈ જશે. અમાર ચેલેન્જ નહીં હાલે. મારે પેટ છે ને ઘરની પ્રોપર્ટી છે. અમારે કઈ બહારની પ્રોપર્ટી નથી. લે અમે કઈ બહારની પ્રોપર્ટી નથી. પેટ એટલે મારે પેટ પારકું હોય તો હજી ખાઈ લેવાનું. એમ નહીં, અમારે પોતાનું જ છે, ઘરનું જ છે. કાર્તિક રંજનભાઈ ના પાડી પણ છતાં લેતા આવ્યા છે. અંજનભાઈ મારું નામ અમે કોઈ પ્રોપર નથી લઈ શકતું. મને કોઈ અંશુભાઈ છે, કોઈ અંજનભાઈ છે. બોલવું હોય અંજનભાઈ, પણ રંજનભાઈ બોલાઈ જાય ઓનું રો થઈ જાય છે, એવું થાય છે. માનો તારે આ લોકોને ચેલેન્જમાં આવવું છે? હે એના મોબાઈલ મળી ગયો છે એટલે એનો ખોરાક મળી ગયો. બરાબર છે. તને ખોરાક મળી ગયો? જો બતાવો છે. તમારા વિડીયોમાં દિનેશભાઈની જોડે એટલે ઈ ઓળખતા હોય ને આ પેલા ભાઈ અર્પિતભાઈ. હા, દીપ્તિબેન ને. હા, દીપ્તિબેનની ઓળખ છે. અહીંયા વાતાવરણ એવું છે, નથી વરસાદ આવે એવું લાગે. હમણાં આપણે છે ને કાનો જાગી જાય ને પછી નદીએ જઈએ, ત્યાં નદીના કાંઠા ઉપર નવડાવીએ. મસ્ત છે. યુનિટી જેવો ટાઈમ હતો. હા, એ બાજુ જાશું, યુનિટી જાશું. પ્રતિકના બે નામ મને ઓળખે છે. યુનિટી નજીક જ થાય ને આપણે. યુનિટી કેટલા કિલોમીટર થાય?
અહીંયાથી આમ 26 કિલોમીટર પણ અમને ખાલી 20 કિલોમીટર નથી લાગતું ડેલી અવર જવર થઈ ગઈ હા હા ક્યાં જાશું? તેવું છે જો અહીંયા તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ બધા ભંડારી જાય મજા આવશે ત્યાં મજા આવે એવું છે તો ચાલ. ત્યાં સારું કુબેર બહુ ભંડાર મસ્ત છે તો ચાલો બે vlog બે વ્લોગર ભેગા થઈ ગયા છે આજે તમે આવેલા છો નહીં. તમે એ કુબેર હું- ભંડારી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેવો છે એમ હા, કયો એવું ના આવે. હું બીજે આ જિલ્લાની અંદર હું સ્ટેચ્યુ ઓફ યુનિટી દાવેલો છે એવું મારા હસબન્ડ કહે છે. હા, હું ના આવે. હા ત્યાં આ બાજુ નહીં આ બાજુ એવું નહીં નહીં, અમે વિચારતા જ્યારે ઘેર હતા ને તમે એવું વિચારતા કે અમે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યારે જઈશું હા. અમે એક જિલ્લામાં આવીને રહીએ ને હવે એવું લાગે ને કે અમે બીજે ક્યાંક ક્યારે જઈશું હા, એવું જ છે અમારે થઈ ગયું અહીંયા. તમારે અમારે ઘણું- તમારે રોજનું થઈ ગયું? હા રોજનું તમને એમ જ થાય કે આ હાવ નજીક જ લાગે એમ જમવા માટે બપોરનું હા, બોલ. ચાલો બપોરનું જમવા માટે બટાકાનું શાક ને રોટલી ને શ્રીખંડ જો બટાકાનું શાક રોટલી પ્રિયા, એમ લાગે શ્રીખંડ નહીં આવે. અને આ પ્રિયા આ કોણ? પ્રિયા છાશ કરે છે આ કોણ? એ અંજનભાઈ આ કોણ? એને તો ઓળખતી જ નથી એવું છે? તમે કોણ ભાઈ કેમ અહીંયા બેઠા શાક રોટલી લે એ આતંકવાદી આતંકવાદીના ડિશમાં હાથ નાખ્યો. કઈક હાથ પકડવા. પ્રિયાબેન અથાણા કેટલા લાવ્યા જોવો તમે હા, ઓહ, આમ જો મરચાં. આમ જો સામે સામે બધી ડબલ લ્યો ડબ્બી છે બધી, એમાં અથાણા જ છે આ બધા. બધા અથાણા હો અથાણા. આમ તો સાઈઝ કેવા કે ત્રણ સ્ટોરી મૂકી હા. જણા એ તો જોઈ તો ચાલો તો જમી લઈએ. જમવા બરોબર? માટે ચાલો ચાલો. જો અહીંયા કાનું નાર્દિક ને જો અથાણા અલા બધા કાઢોમાં જેને જોશે ઈ લેશે નહીં નહીં જેને જોઈએ ને ઈ લેશે હું તો અમે જ લેશું ઈ. હા, ચાલુ એટલે. થયું છે, બોલો. કેરીનું છે મરચાનું છે મિક્સ છે બધું છે બધું જ છે તમને કયું જોઈએ પંજાબી જોઈએ છે પંજાબી આ લ્યો, આ પંજાબી અથાણું છે લસણનું છે પડી તું એનો બધા. તમારે પર લસણ નું જોઈ કાનું તારે કાનું જો કુલરે ઉભો રહી ગયો ચાલો બધા જમવા કે હાલો 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 ઈ કે. ચાલો બધા જમવા કે હાલો હાલો કે તો ચાલો બધા જમવા માટે પછી જવાનું છે બહાર પછી ત્યાં આપણે શું જો હવે મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને સામે ફ્રેશ થવાનું કામ ચાલુ જ અને અહીંયા મોબાઈલ મંત્રી છે ભાઈ શેઠ અહીંયા બેઠા છે ક્યાં જવાનું છે ક્યાં લઈ જવાના છે સરપ્રાઈઝ એ હું યાર ડબલું. છે ગોબરા હવે આમ જો ને પ્રિયા કાનો કેને આ મામાને કઈક આવશે કાલ આવશે આજે ગોબરા કરી ને એ તો હું બ્લોગમાં પહેલા લઈશ ગઈએ આપણે ગીતા પકડે અહીંયા જો ઘેટા બકરા ભરાઈ ગયા છે ખડકાઈ ગયા છે ગાડીમાં પાંચ જણ તો પાછળ બેઠા છે બોલો તો જો અહીંયા બે જણ આગળ છે ને ટેસ્ટ થી બેઠા છે અને અમને બકરા જેમ 5 વાહે ભર્યા ભાઈ સિક્યુરિટી પર્પઝ 7 જણા નથી 5 જણા છીએ બીજી હાફ ટિકિટ છે હો હા પછી તમે ઊભા હું માનો કરી દેશો હા માનો તારું શું કેવું હાય હાય માનો કરને જય અંબે એ શરમાઈ ગયો જય અંબે જેમ બોલો જોરથી જો તુંય તાર મમ્મી જેમ બોલે ગુણ 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 હા હું જો આ ગલા 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 ગાડી ચલાવે જો તો હે મામા ગાડી ચલાવે છે એ જો કાનો આમ જઈને મિસ કોલ મારશે પેલા મારો મિસ કોલ મારો એ ગઈ સવારે ચાલો એ ગુમ થયું એ તરત પાછી આવે સવારી કઈ ટકે નહીં હાર્દિક લઈ લો બોલ ને બેટા પ્રાશિવ કતક 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 એ હમણાં જોજો કતક 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 ડિસ્કો 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 જો બેટા હું શૂટિંગ કરું છું જોઈ લે એ ગયો બોલો પાછો આઈ જાય એ જો
એ કતા પડી ગયા. ભાઈ ઓડ જ બેસો શાંતિથી. અહીંથી ઓળવાનું ને? હા આમ જવાનું? હા 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 ખાલી છે. તમને ખબર છે? હા હા હા. લે બોલ. મને એમ નહીં, પણ તમને જ ખબર નથી ક્યાં લઈ જાય છે ને હા હા શેનું કર જાઉં છું પણ એવું? આ કોઈને ખબર નહીં પણ આ મને અમારા ખબર છે. બાઇકના કંડક્ટર છે. કંડક્ટર સાહેબ આપણે ક્યાં જઈ રહ્યા છે જણાવશો આપણે પ્લીઝ? જ્યાં જઈ રહ્યા છે એ તમને નામ નહીં બતાવું ત્યાં સીધું આગળ place બહુ જ બધું ધન મળે બતાવીશ છે હો. બહુ બધું ધન મળે છે. હું કોથળા નથી લાવી. એ શું કરી? તમારે મને કહેવાનું હતું કોથળો લેતા આવજો એમ. તમને. ગાડી ભરજો છો ને આમાં એક નુકસાન છે ડેકી નથી. છે છે હા છે અરે ગલ્લા જો આમ લટકું ઈ. એને આગળ નથી જવું ને પાછળ નથી બેસવું, એવું એને. એને વચ્ચે કંડક્ટર સીટ ઉપર બેસવું છે. ચોખા આવે, ચોખા આવે, ભાત આવે, Fries. સાવલ રાઈસ આવે, સાવલ ચાવલ આવે. સાવલ હા એ આવે. માનવ તને સાવલ ભાવે? હા કે હે કતા હા આઈ જાય. જો અહીંયા છે શનિધામ ચિંતાહરણ હનુમાનજી. જો હનુમાન દાદા છે અહીંયા. દાદા છે બેટા. આને કરી દો, આને દાદા છે બેટા. દાદા છે. અરે કરવા દે કાનો. કરશે તમે નહીં ઓલું રાખતા મનમાં. લો પકડી રાખો. રહેતો હોય છે. હા રે હો. હાલો હશે અમારે આવું જ આવે. મને કેવડો કીરો છે તમારું લઈને નથી કરે. હાલો. હા બધા હરકત છે તો. જોવાની થોડીક બુદ્ધિ આવે લ્યો મીડિયા સાથે. ના બરાબર આ રે એક મિનિટ હો. હા ઓમ લગાલો ઓમ. ઓમ ઓમ પરાયણે નહીં ના પણ એને ઈચ્છા છે તો કરી લેવા દો. એની ઈચ્છા નથી. હા इसको तेरा જો આ ભાઈએ કીધું જો ભાઈએ જો ભાઈ કેવું કરે જો. જો આને કીધું જો જો થઈ ગયું ને માનો. એને એ ચલો તો આ બાજુ અને ચાલો અમે રેગ્યુલર જ છીએ અહીંયા. ચલો જઈએ. કેવું મસ્ત લાગે જો. જો માનું એ કર્યું જો. જો ભાઈ માનવનું કર્યું. કેટલું મસ્ત લાગે જો. લે એ જો વ્લોગ મહાકાલ. તો જો આ છે શ્રી કુબેર ધામ મંદિર. આ ઓલો ગાડીમાં લગાવવાના છે ને. હા? નજર ના લાગે. ઓર બાબા આવડા મોટા કોને નજર લાગે? તો થાય ચેનલમાં લગાવવા હું આવું લઈશ. અને જો ઓલા આ ઓલું શાલિગ્રામ ને શાલિગ્રામ ડબલ કલર ને શિવલિંગ છે. શિવલિંગ છે. હા શિવલિંગ છે. આ બ્લેક છે ને સારી ગ્લામ. આ નીચે આવા હોય ઈ શાલિગ્રામ હોય ને. આ શાલિગ્રામ છે. આ બધા શિવલિંગ છે. નર્મદા નદીના પથ્થર છે ને એ પથ્થરમાંથી આ શિવલિંગ બનાવ્યા છે. મારા વિડીયોમાં હશે નર્મદા. શાલિગ્રામ આ ટાઈપના આવે. હા શાલિગ્રામ હું બતાવું તમને આગળ પણ હશે બ્લેક કલર. એ અલગ આવે. શું આગળ આ બધું કાઢી નાખે. શું એ તો વાંધો નહીં. એ તો આંખો ચોળે ને એટલે વાંધો નહીં. જોવા ઘડિયાળ વૈદિક ઘડિયાળ. હા બરાબર મસ્ત છે.
ક્યાં? ઓહો યસ, અહીંયા જો 12 જ્યોતિર્લિંગ છે. ભીષ્મેશ્વર, સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈજનાથ, દેવનાથ, રામેશ્વર, નાગેશ્વર, વિશ્વેશ્વર, ત્રંબકેશ્વર, કેદારનાથ. પહોંચી ગઈ અહીંયા. ત્યાંથી આવ્યા? હા ત્યાંથી પોઈચાથી આવી ને? હા સામે. પોઈચાથી અહીંયા આવી. જો પોઈચાથી કુબેર ભંડેરી દર્શન કરવા આવ્યા આ બધા. અને અહીંયાથી બધા જાય ક્યાં? ત્રિવેણી સંગમ. હા અહીંયાથી સામે છે ને ત્રિવેણી સંગમ છે. જો પેલી તો બોટ ત્યાં શું સ્નાન કરવા જાય બધા ખાલી? ને આમ- એના મંદિર છે. હવે એ બહુ ખ્યાલ નથી મને. બરાબર. દેખાય છે? હા ઘાટ જ લાગે છે ઘાટ ખાલી. ત્રિવેણી 3 નદીનો સંગમ છે ત્યાં આગળ. અહીંયા કઈ 3 નદી આવે એ આ ખ્યાલ છે તમને? મને ખ્યાલ બરાબર. ચાલો જો કેટલી બધી બોટ છે. જો આ બોટ ઉપડી હવે. ઓલા લોકો આવે પછી જોઈએ, સમય હોય તો જઈએ ત્રિવેણી સંગમ જોવા ત્યાં શું છે. તો જો આપણે જો સમય રહેશે તો જાશો, નહીંતર આપણે નીકળવાનું છે પછી બીજી જગ્યાએ જવા. કા તો વિચાર કરીએ છીએ. દર્શનમાં આજે તો ઘણી લાઈન છે પાછી. આજે જ અમે લાઈન આજે છે ને આટલી નહીંતર આડા આવ્યા છે કોઈ દિવસ લાઈન નથી તો આજે હું શોક થઈ ગઈ કે આટલી બધી લાઈન છે અહીંયા. ઘણી લાઈન છે આજે તો.